नित्य निरंजन अंतरजामी रहो निरंतर अंतरमा समता रमता राजेश्वर दीठा नहीं देशांतरमा समय समय तुझ चरण कमलनी छत्र छाय उर छाई रहो निष्कारण करुणानि कथनी वचन विषेण समाय हो निष्कारण करुणानि कथनी वचन विषेण समाय हो। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાન અવતાર વંચાય છે પત્ર ક્રમાંક 398 સવન અધૂરેથી ઈશ્વર ઈચ્છાથી ઈશ્વર ઈચ્છા ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ થકી એમ પણ અત્ર માનીએ છીએ તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે એમ અત્રે માનીએ છીએ ગંગા યમુના આદિ પ્રદેશને વિશે અથવા ગુજરાત દેશને વિશે જો આ દેહ ઉત્પન્ન થયો હોત ત્યાં વર્ધમાનપણું પામ્યો હોત તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ બીજું પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય વનવાસ હોત તો તે બળવાન કારણ હતું એમ જાણીએ છીએ કદાપી ગૃહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિ યોગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ પ્રથમ કયા તે બે કારણો તો થઈ ચૂક્યા છે એટલે હવે તેનું નિવારણ નથી ત્રીજું ઉપાધિ યોગરૂપ જે પ્રારબ્ધ તે શીઘ્રપણે નિવૃત્ત થાય વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી તો તેમ થવું હજુ બાકી છે તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે અથવા તો વિશેષ ઉદયમાં આવી જાય થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે એમ આત્મ સંભાવના છે અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાય કેવો એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિ યોગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખ્યો છે અર્થાત તે વિચાર હાલ કરવા વિશે ઉદાસપણું વર્તે છે આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ યોગ વેદવાને યોગ્ય નથી તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે એટલે તેમાં સમાધિ છે પરંતુ પરમાર્થ સંબંધી કોઈ જીવોને પ્રસંગ પડે છે તેને તે ઉપાધિ યોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી અને પરમાર્થ સંબંધી કંઈ તમ લિખિતાથી વાર્તા આવે છે તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ કારણ કે તેનો હાલ ઉદય નથી આથી પત્ર આદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવો તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાર્થ વૃત્તિ આપી શકાતી નથી એ પણ ચિત્તને ઘણીવાર લાગી જાય છે ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે તે જીવોની ઈચ્છા પણ દુભવવાની ઈચ્છા થતી નથી અર્થાત તે પણ અનુકંપાથી અને મા બાપ આદિના ઉપકાર આદિ કારણોથી ઉપાધિ યોગને બળવાન રીતે વેદીએ છીએ અને જેની જે કામના છે તે પ્રાર્થના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતા પણ જે ઉદાસીન રહે છે એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવાનું હૃદય વર્તે છે એ પણ બીજા મોક્ષોની પરમાર્થ વૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે રોધરૂપ જાણીએ છીએ હોવાથી વિચારીએ
ઈશ્વરી ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત છે તો તેમ થશે. જેનું જે કર્મ કલ્યાણ થવાનું થશે, પણ નિમિત્ત કારણ જોઈએ, બતાવનાર જોઈએ, અને તે વિધેયથી નહીં આમ થકી. આ કળયુગમાં સાચો માર્ગ બતાવનાર પરમ દેવ છે. આજે વિધાનો પ્રયત્ન કામ ચાલે એવું નથી. જે કોઈનું ભલું થશે તેનાથી થશે એમ. તો કોઈને એમ લાગે અભિમાન કરે છે નહીં, જે સાચી વસ્તુ તે કઈ રીતે ઉગાડી. આ કાળમાં આટલો એક પુરુષ છે આત્મજ્ઞાની, બીજા કેવરાવતા હોય તો ભલે હશે થોડું ઘણું, પણ આ પુરુષ પૂર્ણ પુરુષ છે અને તેનાથી જીવનું કલ્યાણ થાય. આમ થકી એમ પણ માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સુધી ઈચ્છા છે, અમારી લોકોને તારવાની ઈચ્છા છે, સાચું સુખ આપવાની ઈચ્છા છે, દેખાડવાની ઈચ્છા છે, લોકો તૈયાર. અમે આપવા માંગે આદર જતો નથી, કોઈને ગરજ જ નથી, કોઈ જોઈતું ને કોને આપીએ. એટલે એમને દયા છે, પણ કોઈ લેવા તૈયાર નથી. લોકોને આ સંસાર એટલો બધો ચોટ્યો છે, જ્ઞાની સાચી વસ્તુ આપે તો એ લેવા તૈયાર નથી. ના, અમે તો આમ જ રહીશું, અમે તો વિશ્વમાં રહેવાના, અમે તો કશાયમાં રહેવાના, અમે તો બધું ભેગું જ કરવાના. કારણ કે અનાદિકાળનું ખોટું કોઠે પડી ગયું છે, કેમ નીકળે? તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય એવો કોઈ પ્રકારે ઓછો યોગ થયો છે. એક તો લોકોની ઈચ્છા નથી, બીજું કોઈ પણ નથી, ત્રીજું દેખાડનાર નથી. કૃપાદેવ તો છે દેખાડનારા કામ. તેવી પરમાર્થ વિચારણા પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય એવો કોઈ પ્રકારે ઓછો યોગ થયો છે. દેખાડનાર મળે એની વાત કબૂલ થાય અને તે પણ આચરે તો બને. આજે તેવું ન્યારી મળતા નથી, મળે તો કયું કરે નહીં. ગંગા યમુના દેશ પ્રદેશને વિશે અથવા ગુજરાત દેશને વિશે જો આજે ઉત્પન્ન થયો હોત, ત્યાં વર્તમાન પણ પામ્યો હોત, તો તે એક બળવાન કારણ હતું. કૃપાદેવ જે દરમિયાન એ સ્થળ ત્યાંના લોકોને અસર કર્યું જ નહોતું. કૃપાદેવ દ્વારા ગંગાના પ્રદેશમાં લોકો કઈ ધર્મને સમજે પાડે એવા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તેમ એ જે પ્રદેશ ને એ તો મિયાણો પ્રદેશ, ચોરંગાનો પ્રદેશ. આવા પૂછને સમજીને એના આદરે એવા ત્યાં લોકો જ નહીં. ગંગા જમના પ્રદેશ અને બીજો ગુજરાત પ્રદેશ, ઉત્તર પ્રદેશ. ગંગાના પ્રદેશના વિશે અથવા ગુજરાત દેશના વિશે આ દેહ ઉત્પન્ન થયો હોત, ત્યાં વર્તમાન પણ પામ્યો હોત, તો
પોતે એક બળવાન કારણ હતું કે ત્યાંના લોકો કંઈક ગરદાળુ હતા, કંઈક આત્માર્થી હતા, મુક્ત હતા. એકાંતે નહીં પણ ઘણું ખરું કાઠિયાના લોકો અમુક જ્ઞાતિ બાદ કરતા બાગાન તદ્દન દુરાચારી, ચોર. આજે રોવાણે તમારે કપડો પડી જાય મિયાણું કરે, ચોરી કરી જાય. ધર્મની વાત અસરત ના થાય, કઠણ એવું. કોણ ઓળખે એને? ઉત્તમ વસ્તુ પણ લોકોને ગરજ નહીં, કોણ ગ્રાહક થાય? આ કૃપાદુ શા માટે બોલે છે? દયાથી. કોઈ ગ્રાહક નથી, કોઈ માધવ પણ ગ્રાહક જ નથી. દયા તો ઘણી છે. અરે આ પીઓ અમૃત, પીઓ પણ અમૃત કોઈ માગતું જ નથી. બીજું વેચન તો ગ્રાહક થાય, પણ કોઈ ગ્રાહક જ નથી. ને કૃપાદેવ લોકો સુખી થાય, સાથે માર્ગે સુખી થાય એમની ઈચ્છા છે. લોકોને શું જોઈએ છે? ભૌતિક અહિત. બીજું પ્રાર્થના ગ્રહવાસ પાકીનો હોત, વળી પાછા જન્માદ્યો કાઠિયાવાડમાં, અને પાછો ગ્રહવાસ. સાધુની પાસે તો પૂછે મારે કઈ બતાવો. સંસાર કોણ પૂછે? ગ્રહવાસ વાળા. એ તો વેપારી છે, ઝવેરી છે, ગ્રસ્ત છે, પૂછવાય ના જાય. શીતે પછી ઓળખાય છે, પણ લાભ લેવાય. ગ્રહવાસને લીધે કૃપાઓને પણ પાછા પડતા હતા. હવે છે મોડે કહીએ, વાત વૈરાગની ને ત્યાગની કરવાની છે. માર્ગ આખો ત્યાગ વૈરાગનો છે. અને વાત કરવા બેસે તે વખતે સંસારી વેશમાં છે, લોકોને શ્રદ્ધા ન બે. આ પોતે સંસાર ચલાવવો છે, છોકરાઓ છેડવા છે, પૈસા ભેગા કરવા છે. ત્યાગની વાતો કે પારકો છોકરો મૂળવો છે, પારકો છોકરો જતી કરવો, એમને ન રાખવું છે. દુકાન કરી છે, વેપાર કર્યો છે, પૈસા ભેગા કરવા છે. કૃપાનો પોતે સંકોચ હતો. કઈ મોડે બોલું, લોકોને જિમ્મેદાર થાય. રાજચંદ્ર સાચા તો ખરા, પછી કે કરવું કે કરે તે કરવું, કે કરવું કે કરે તે કરવું, એ તો વેપાર કરે છે, પૈસા કમાય છે, છોકરો છે, પરણ્યા છે. આપણે પરણવું, વેપાર કરવો, અને એ કે મૂકી દો. કયું કરવું? ધીરા થાય પણ ભલા ન થાય. એટલે એમને વ્યવહારનો ઉદય ખૂટતો હતો, પણ છૂટકો નતો રહેવા વગર. તેમાં શું બોલે? તેમાં કોઈ જીવ ઓળખી ગયા એવામાં ભલે તો સંતાઈ ગયા હતા, પણ ઓળખી ગયા છે અમે. કદાપી ગ્રહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિ પ્રાપ્ત ન હોત તો તે ત્રીજું પરમાર્થ બોલવાનું કરાતું, ભલે ઘર મળ્યો મેં. પણ આ વેપાર ઉપાધિ ન હોત તો ગ્રસ્તપણે પણ કોતો લોકો માનત. એ તો ભક્તો બીજો ધંધો કરતા નથી,
વાતો તો તત્વની કરે છે, પૈસા ભેગા કરે છે. આ પ્રાપ્ત પણ મને વેપારનું પ્રાપ્ત લોકો ઓળખી શકતા નથી. ઓળખી શક્યા સિવાય લાભ કીધે લે એ દુઃખ બીજાને નહીં, તેમને પોતાને લાગતું હતું. આ છતી વસ્તુ હું કોને આપી શકતો નથી. એના દુઃખનો ઉપાય મારી પાસે છે, ઉપાય હું કરી શકતો નથી. ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ તો ઉપાધિના વક્તો છૂટે મોઢે બોલા. પ્રથમ કયો એવો બે કામ તો થઈ ચૂક્યો છે. કયું કારણ? સૌરાષ્ટ્રમાં જન્મ થયો છે, પછી ઘર મળ્યું તે થઈ ગયું છે. તે બે કારણો તો થઈ ચૂક્યા છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિ જોગરૂપ જે પ્રાપ્ત શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરવાના હેતુથી તો તેમ થવું બધું બાકી છે. આટલું થઈ શકે. સૌરાષ્ટ્ર બધાનો તો ફેરફાર થયો નથી, અપરિણ્યાત કે ના પણ થયું નહીં, પણ પ્રાપ્તમાં આ વ્યવહાર ઓછો થઈ જાય તો કઈ થાય. ઉપાધિ જો રૂપ પ્રાપ્ત, જો ઉપાધિ છે, ઉપાધિ એટલે ગમે ને કોઈને ના ગમે. ઉપાધિ થાય તો ગમે જ નહીં. એને ઉપાધિ લાગી, આપણે ઉપાધિ નથી લાગતી, શોધીએ છીએ. લાઈન કઈ નવરો છું કઈક કરું, ઉપાધિ નવરો બેઠો પારકા મૂળે નવરો ભણતો કઈક કરો ને. આને ઉપાધિ ગમતી નથી, ફક્ત આત્મા અને કોઈ જીવ પણ એની પાસે આત્મા જ પામે એ ઈચ્છા હતી. એની પાસેથી લોકો ભૌતિક પામે અને જગતના સાધનો મેં આનંદ પામે તે નહોતું એના મનમાં. કોઈ પામે મુમુક્ષુવાત. તો શું થાય? ઉપાધિ જોગ જે પ્રાપ્ત શીઘ્રપણે નિવૃત્ત થાય, જલ્દી પતિ જાય. આ વેપાર ધંધો તો છૂટો થઈ જવું. છૂટા થતા પહેલા તો શરીર જતું રહ્યું ને મને છૂટી ગયું. એમને દીક્ષા લેવી હતી તો માં દાખે નહીં, તાર દીક્ષા લેવાની, રડવા માંડી પડે. મા બાપને પણ છોકરો પૈસા કમાઈ જ ઈચ્છા હતી. રજી બાપાના મનમાં એમ કે રાતે બધી મોટી વાતો કરે છે ને તું, અહીં તો પૈસા જોઈએ. બહારના તો ઓળખી તો ઘરના ને ઓળખી શકે પુરુષને. આવો પુરુષ ને ઓળખ્યું ને પછી એને બધે પ્રતિકૂળતા. શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણા હેતુથી, નિષ્કામ કરુણા કોઈ પામે મુક્ષ વાત બધે કઈ જોઈતું નથી. માન મોટાઈ જોઈતી નથી, પૈસા જોઈતા નથી. એની પાસે તો એટલી બધી શક્તિ હતી, એટલી બધી નિધિ હતી, એટલી બધી અતિશય હતા. આખી દુનિયા દંડગ્રો કરે, આખી દુનિયા તે નમે. એ તો બધી એની પાસે ચમત્કારી વિદ્યાઓ હતી. એને બીજો હેતુ જ નહોતો. અને આ ભૌતિક માન તો ગમતું જ નહોતું, જોઈતું જ નહોતું. છતાં પ્રાપ્ત તેને આડું આવ્યું. એ તેનો એને નથી, પણ આ બીજા લોકોને હું
છતી વખતે આપી શકતો નથી. વેદન થાન નિષ્કામ કરવાના હેતુથી તો તેમ થવું બધું બાકી છે. તથાપિ તે પણ હજુ વિચારયોગ સ્થિતિમાં છે, એટલે કે તે પ્રાર્થનો સહેજે પ્રતિકાર થઈ જાય એમાં દીક્ષાની સ્થિતિ છે. કાર પ્રાર્થ વેરું પતી જાય અને એમણે ઉતાવળી કરી માં રજા નતા આપતા કે હાથ આ શરીર સારું થઈ છે એટલે રજા આપીશું. ત્યાં તો એ જતો રહ્યો. ઈચ્છાની સ્થિતિ છે અથવા તો વિશેષ ઉદયમાં આવી ગઈ. થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિણામ સમાપ્ત થાય તો પણ નિષ્કામતાની સ્થિતિ છે કે બળવાન આવી જાય. ઉઘરાણી બધું પર તે વાથી બધા દુઃખ આવી જાય, પાર આવી જાય, પણ તે આવતું નથી. લંબાયા જ કરે છે, દાડે દાડે ધંધો બધો કરે છે. છૂટું છે પણ છૂટાતું નથી. જેમ જેમ તે અળસેલીએ તેમ વધે ન ઘટે ઘરંતરે. એક બાજુ તો લોકો દયા છે, બીજી બાજુ આ સંસારને ગોચાય છે તે ગમતો નથી. લેવું પણ કેટલી બે બળતરાનો પાર નથી. પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ પ્રણય સ્થિતિ છે. નિષ્કામ એમાં તેમને કઈ બીજી લાલચ નથી કે માન મોટાઈની કે પૈસા મેળવવાની. અને બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે સામાન્યપણે રહેવું છે. એમ આત્મ સંભાવના છે તે સંબંધીનો મોટો વિચાર વારંવાર થયા કરે છે. આ પ્રાપ્ત ક્યારે છૂટે, ક્યારે છૂટે, ક્યારે નીકળી જવું એ જ વિચાર. પણ પ્રાપ્ત એવું વાંચ્યું છે તે નીકળે છે. પરમાર્થ કેવા પ્રકારને સંપ્રદાય કેવો, એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિ જો પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર નિર્વિચારમાં રાખ્યો છે. તમે કેવી રીતે પ્રચાર કરશો? કયા સંપ્રદાયથી ગાળા પેલી હા બોલી? હજુ ગાળું તો છે રીતે માર છૂટું છું પહેલી વાર, પછી પ્રચાર ની વાત કરી કઈ રીતે કરીશું. પરમાર્થ કેવા પ્રકારે સંપ્રદાય કેવો, કેવો સંપ્રદાય? કોક તો સંપ્રદાય તો કેવો પડે, છૂટક તો કોક પામે, સંપ્રદાયમાં વધારે પામે. તે પ્રકાર જ્યાં સુધી ઉપાધિઓ પરિણામ નહીં પામે ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર નિર્વિચાર રાખ્યો છે. અર્થાત તે વિચાર હાલ કરવા વિશે ઉદાસપણું વર્તે છે. હજુ તો ખેતર નથી લીધું ત્યાર પહેલા ખેતરમાં બાજરી વાવીશું, કોદરા કેળો કરીશું, શેરડી, હજુ ખેતર નથી મળતું. શું એમ અમારા જેનું ત્યાગ જ નથી થયો તો કેવી રીતે કર્યું? પછી ગાળા પેલી હમોલી અર્થાત તે વિચાર હાલ કરવા વિશે ઉદાસીન પણ વર્તે છે. ઉદાસીન પણ તેમાં કે ચિત્તવતું નથી. આત્માકાર સ્થિતિ થઈ જવાથી
ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ જોગ વેદવાના યોગ્ય નથી. આત્માકાર થઈ ગઈ છે. આખું જીવન આત્માકાર છે. ખાતમ પીતમ બેસતા ઉઠતા સંસારની આત્મા છે. કરતા ના આપણે આત્માકાર સ્થિતિ કેવી હોય? શરીર નડે યંત્ર જ ચાલે, એ જણ કઈ કરતા જ નથી એમ ચાલે. અને બધા ભાવો વિચારો આત્મા જ પડતા હોય, દેહનો ભાવ ના હોય. દેહધારી છે કે કેમ તે સંભાળ કરે મળ જાણીએ છે હું આત્મામાં છું. તમે શરીર છો તો ના હો તો આત્મામાં છું. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ યોગ વેદવાના યોગ નથી. એક જરાય ઉપાધિ નથી વેચવામાં નથી ગમતી. અમને જોઈએ છે આત્મા, અને આ બધું ગડબડ મારી આગળ તો આવ્યો નથી ગમતી. એટલે તેમાં સમાધિ છે, પરંતુ પરમાર્થ સંબંધી કોઈ જીવોને પ્રસંગ પડે છે તેને તે ઉપાધિ યોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી. અમે તમારે ભાઈ જઈએ પણ બિચારા જો કોઈ પૂછે છે શું નહીં આપવાનું કહેતા બોલ એવો પ્રાપ્ત છે. પ્રારબ્ધ એવું છે કે વેપાર કરો છૂટતી, સંસાર છૂટતી, પરમાત્મા બોલશો. એમને જે કરવું છે તેથી ઉલટો પ્રાપ્ત છે. આપણે શું છે ગમતું મળ્યું છે, એને નથી ગમતું તે મળ્યું છે. કેમ રેવાય? અને પરમાર્થ સંબંધી કોઈ તમલિખિતાની વાર્તા આવે છે તે પણ ચિત્તમાં મોડ પ્રવેશ થાય છે, ઉદય પ્રાપ્ત. એટલે ત્યાં વ્યવહાર થાય પરમાત્મા. તમે કાગળ લખો તો તેમાં ચિત્ત નથી. કેમ કે એનો ઉદય જ નથી. તે તમારો કાગળ પણ ઉદયને વાંચિત છે, મરડીને પ્રાર્થના ફેરવીને એમાંથી પરણે વખત કાઢીને કોઈ કામમાં આપણે ઘણા મશગુલ હોઈએ તો કોઈક વાત કરે તો ના છૂટકે વાત કરવી પડે કે નડિયાદ જશું તું કામ પતાવી દે. હમણાં મને નવરાશ નથી, કારણ કે તેનો હાલ ઉદય નથી. આથી પત્રાદી પસંદથી તમ સિવાયના બીજા જે મુક્ષ જીવો તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાવૃત્તિ આપી શકાતી નથી. તમને તો જવાબ આપીએ છીએ પણ બીજા કેટલાના પત્રો જવાબ નથી આપી શકતા. માગે છે અમારી પાસે છે તો અપાતું નથી. અનુકંપાએ ઈચ્છિત કંપાએ પરમાત્મા સ્વીકાર નથી. એ પણ ચિત્તને ઘણી વાર લાગી જાય છે આ શું મારે આવું નહીં. ચિત્તને ઘરે લાગી જાય છે કેવું થતું છે ને. ચિત્ત બંધન વાળું થઈ શકતું નહીં હોવાથી ચિત્ત ક્યાંય તોડતું નહીં, બંધન નથી આવતું. જે જીવો સંસાર સંબંધે
સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે તે જીવોની ઈચ્છા પણ ભોગવવાની જીવો ઋણાનુબંધે પતે છે. બધું ઋણાનુબંધ છે એ સદા વાળા એનું જેવું બતાવવું છે, કારણ કે છૂટકો જ નથી. તમે ગમે ત્યારે પરમાર્થી ચા પાણી જેવું બતાવતા જાઓ, મોક્ષે તો અમારું આપતા જાઓ ને, અમારું આપતા જાઓ, બતાવવું પડે. શું કરે? એટલે પૂર્વે થયેલા જ્ઞાનોએ પણ પ્રાપ્ત પૂરું કરી ગયા છે, એવું બતાવી ગયા છે. ઋષભદેવજી 84 લાખ પૂર્વ ગર્ભાશે રહ્યા. 7 લાખ પૂર્વ એટલે ગણજો ગુણાકાર હતો. એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ. 70,56,000 ગુણ્યા કરોડ એટલો વર્ષ. એટલા વર્ષ ઘેર રહ્યા અને દીક્ષા કરી લીધી. 1 કરોડ વર્ષ બાકી રહ્યું. ત્યાં 83 લાખ પૂરો ગર્ભાશે. 83 લાખ પૂરો તો ઘેર રહ્યા, 1 પૂરો બાકી રહ્યું. ક્યાંથી ગણીએ તો આજના 83 ના ડોહાએ દીક્ષા લીધી, પછી ભરજીવ્યો ક્યાં જાય? કમ કોને જાય તો જવા ના દે. જાય તો કર્મના સ્વતંત્રમાંથી કોઈ છૂટી શકતું. ભગવાન મહાવીર સ્વામીને પણ સાધુ થયા પછી પણ કેટલું દુઃખ. અરે કેવજ્ઞાન થયા પછી પણ દુઃખ. કેવજ્ઞાન થયા પછી પણ ગોચાળે તે દુઃખ છે. કર્મ કળ્યો એવું ના છોડ. એ કૃપાદેવીને તેની ચિંતા નથી, અમે તો આપવા તૈયાર છીએ, પણ તે વસ્તુમાં અમારું જ્ઞાન છે, દયા છે, તે કોઈ કારગત થતી નથી. અને જેની જેની તે કામના છે તે પ્રાર્થના ઉદયમાં તે પ્રાપ્ત સર્જિત છે. ઉદય છે એમાં બધાનું પૂરું થઈ જશે. મા બાપની સેવા થઈ જશે, જેમ જેમ ઋણ પતી જશે. તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતા પણ જે ઉદાસીન રહે છે, દેવ પચાગર નીકળું છે. એમાં કોઈ પ્રકારનો માણસ સકામ પણ નથી. સકામ પણ તેમને કોઈ ઈચ્છા નથી વિષયની, કે તને પૈસા ગમતા છે માટે રહ્યા છો, દુકાન કરો છો. તમને છોકરા વાળા છે માટે રહ્યા છો, નહીં. તમને લોકો વાહવા કે તે માટે રહ્યા, તે નહીં. કોઈ પણ સકામ ફક્ત દેવ બતાવા, બીજી કોઈ ઈચ્છા નથી. તમને ઈશ્વર ગમતા છે, સર ખાવાનું ગમતું છે, ફક્ત દેવું બતાવવા જ રહ્યા છે, બીજું હેતુ નથી. બીજા લોકો તો સત્સંગ શા માટે રહે છે? મોજશોખ કરવા, લે કરવા, વિષયો ભોગવવા. આ વિષય ભોગવવા માટે નહીં, છૂટવા માટે, ભોગવા માટે નથી. એમાં કોઈ પ્રકારનું અમારું સકામ પણ નથી.
અમે એ સૌ નિષ્કામ જ છીએ. આ વેપાર, રોજગાર, પૈસા, મકાન કશામાં અમારે બુદ્ધિ નથી, કશામાં લાલચ નથી. તથાપિ પ્રાપ્ત તેવા પ્રકાર બંધન રાખવાનું ઉદય વર્તે છે. એવું ઉદય વર્તે આ પ્રમાણે પ્રાપ્ત તે પણ બીજા મુખની પરમાર્થી ઉત્પન્ન કરવાના વિશે રોગરૂપ જાણીએ છીએ. અમને આ પ્રાપ્ત આમાં તો ઉકલી દઈશું, ઠીક છે, પણ બીજા જીવન અમે શક્તિ આપી શકતા નથી. કોઈ પામે મોક્ષ તથાપિ પ્રાપ્ત યા પ્રકારનું બંધન રાખવાનું ઉદય વર્તે છે. એ પણ બીજા મુક્ષુની પરમાત્માથી ઉત્પન્ન કરવાના વિશે રોદરૂપ જાણીએ છીએ. અમારો ઉદય બીજા જીવોને પરમાત્મામાં આડો આવે છે. જ્ઞાનનો ઉદય શું હોય? બીજા જીવોને પરમાત્મામાં થાય. કર્મ ઉદય જીનરાજ નો થાય. જ્યારથી તમે અમને મળ્યા છો સુભાષભાઈ, ત્યારથી આ વાર્તા જે ઉપર અનુકૂળ લખી છે, શું લખી? અમારે છૂટું છે પણ છૂટાતું નથી. અમારે ઘણા જીવ લાભ અપાતો નથી. કારણ બતાવ્યો. એક તો એવા દેશમાં હું જન્મતો, એક તો જન્મ્યો તો ખરો, પણ પ્રાર્થના ઉદય પડવાનું થયું. પાછું આવી થોડું, લોકોનું ભાગ પણ થોડું. લોકોનું ભાગ ભલે ઓછું હોય, પણ એને તો દયા હતી, મારાથી પણ કઈ થતું નથી. જ્યારથી તમે એમને મળ્યા છો ત્યારથી આ વાર્તા જે ઉપર લખી છે જણાવવાની ઈચ્છા હતી. તમને કઈશ એમ થતું હતું, પણ તે ઉદય તે પ્રકારનો હતો નહીં. જો આ વાત તમને જણાવવાનો ઉદય નહોતો, ત્યાં ઉદય કેટલો ફોન, ચાર મોટો ફોન નંબર. તેમ બન્યું નહીં. આમાં તે ઉદય જણાવાયું ત્યાંથી સંક્ષેપે જાણો છે. આ ઉદય આવ્યો ત્યાં તમને અમે કહ્યું, ત્યાં સુધી કહેવાનો ઉદય નહોતો. હમણાં તે ઉદય જણાવાયું થવાથી સંક્ષેપે જણાવ્યું તે ટૂંકામાં. જે વારંવાર વિચારવા અર્થે તમને લખ્યો તો વિચારજો. હવે શું વિચારવાનું? કૃપાઉદય કેમ બહાર પડતા નથી? આ કારણ. એમને તો ઘણું કરું, પણ પ્રાપ્ત ઉદય વારંવાર વિચાર તો તમને લખ્યો છે. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા ગયો. વિચાર કરજો સૂક્ષ્મતાથી, બારીકાઈથી, યોગ્ય પ્રકાર એમાં લખિત થઈ છે. તમે ને ગોઠવ્યા સિવાય આ પત્ર યુગ વિધાને જન્મ વિધા યોગ જીવ તમારી પાસે નથી. તમારે ગોઠવી આપે, બાકી વિધાન આવા સમજી શકે. કારણ કે વિધાન આ વિષય જ નથી. શું છે? વેપારી વાતો કરતા હો,
અમે ખેતીનું જાણીએ તમારો સમજણ પડે કેમ કરો આત્માથી જ નથી એની શું સમજણ પડે અને આપણે કોઈ તો મોડો દેખાવ તો ભણવું શાનું ભણવું હોય છે એ તો શબ્દોમાં નથી આમાં એટલે ગોસળિયા સિવાય તમારે કોઈને આ વાત સમજાય નથી કેમ રહ્યા છે લાલચે પૈસા પેદા કરવા એનો સંસાર ગમે છે એ બીજા એ શોધ કરવી બહુ વિચાર કરી સુખમાં હૃદયમાં નિધાર રાખવા કે પ્રકાર તે મને કી થયેલ છે તમે ને ગોસળિયા સિવાય આ પ્રતની વિગત જાણવાને બીજા જોગ જીવ આ તમારી પાસે નથી ગોસળિયા પણ પહેલા તો કૃપાબેને પ્રત્યે બહુ ભાવવાળા નહોતા પણ પરિચયથી જણાયું કૃપાઉદય સમર ઉદ્ધાર નથી સ્વભાવની સાથે ઈડર વગેરે જતા વળી ચરોતરો હતા ખંભા ચાલતા એમ કરતા કરતા તેને શ્રદ્ધા થઈ કેટલી થઈ ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાની જેવા જ્ઞાની છે વૃષભદેવાદી વિશે રહેતી જે અપ્રતીત રાજતંત્ર મળતા થકા તે સુપ્રતીત ઋષભદેવને તીર્થંકરોની વાતો આવતી એટલું બધું હશે કૃપાદેવમાં તેનો ક ના હોય તે પ્રતીતિ થઈ અને ગોસળિયાને પહેલા તો યોગના અભ્યાસી હતા કૃપાદેવના સંગથી સૌભાગ્યના સંગથી સાતો માર્ગ મળી ગયો પછી આત્મસિદ્ધિ લખિત હોય સૌભાગ્યને મોકલી પણ ગોચરને બે ચિંતામાં જોડે હોતે પણ આપશો નહીં પછી એની લાયકાતમાં એ મોડે કરતા હતા પછી સૌભાગ્યને બે આકર્ષણ કે આ યોગના અભ્યાસી છે કૃપાલ જ્ઞાની છે આ પછી પ્રતીતિ થઈ કૃપાલ સાથે એનો માર્ગ સાચો છે મનમાં તો એમ ગોસળીઓ છે જ્ઞાની છે પણ એનો ગર્વ ઉતાર્યો કૃપાદેવે રસ્તે જતા ખેતરો નાનો નાનો એનો છીણો થઈને ગયા પછી કૃપા કરતા પાછા જઈએ ગયા તે રસ્તે એક બે છીણો તો યાદ રહ્યા પછી તો વળા કૃપાદે ત્યાં વ્યાણ કાય મર્મ સંસારમાં રસ્તો નથી બતા ત્યાં શું બતાવવાના સૌભાગ્યને પણ થઈ કે વાત કૃપાદેવી સાથે ગોસળિયા સિવાય આ પ્રતિ વિગત જાણા બીજા યોગ જીવ આ તમારી પાસે નથી બીજા વેરાભાઈ પણ હતા પણ એટલી લાયકાત વાળા નહોતા આટલી વાત સ્મરણ રાખવા લખી છે યાદ રાખજો કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપણાથી એમ ભાષી શકે એવું હોય અમને કઈ પ્રકારની કઈ હજુ સંસાર સ્ફૂર્તિ છે તો તે અર્થ ફરી વિચારો છે અમે આ લખ્યું કદાચ શબ્દો ઓછા પડે તમે એમ માની રહ્યા છો કે સંસ્થાની સ્ફૂર્તિ ખોટું છે અમને સંસાર સ્ફૂર્તિ છે જ નહીં અને સંસાર ગમે તેમાં રહ્યા છે નહીં ફેરી ફેર વાત કરજો કે
અમને સંસાર ગમતો જ નથી. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપ પણ આપી આટલું લખ્યું તોય તમને એમ લાગે કે સંસારમાં સુખ છે એમને તો ફરી વાંચજો તો તે ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણેય કાળના વિશે અમારા ધર્મમાં તે બાતું આરોપિત જણાય. અમને સંસાર સુખ વૃત્તિ છે એ માનો તે આરોપ છે મારી પર. સંસાર વૃત્તિ છે જ નહીં તો રહ્યા છીએ. કેમ? ઉદય છે માટે એવું બતાવવા માંગે. આ વાક્યો કઈ તમ સંબંધીનો ઓછો રીતે અમને પ્રત્યે પ્રેમ હશે તો નિશ્ચય છે એમને કે નથી કે અમારો નિશ્ચય દ્રઢ કરવા માટે નહીં. અને તો લખ્યો છે એ પ્રકાર વિચારો ગયો બાર વિચારી નિર્ધાર કરવા વાર્તા સંક્ષેપે કરી અહીં તો પરિપ્રાપ્ત થાય છે. આજે બાર વિચારજો. અમે સંસારની જાતિ તો રહ્યા નથી, ભોગવા માટે રહ્યા નથી, જેવું બતાવવા રહ્યા છે. અને મનમાં ઘણો ખેદ થાય છે અમારી સ્થિતિ ન છૂટકે રહ્યા છે, ગમતું નથી. જેમ જેમ તે અડસેલીએ તેમ બધે ન ગતે. વિચાર હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા સંક્ષેપે કરી અહીં તો પરિસમાપ્ત કરીએ છીએ. કેટલી વાત કરી, 3 પાનો મોટો કર્યો. આ પ્રસંગ સિવાય બીજા દૂત પ્રસંગમાં લખવું કરીએ તો થાય એમ છે. તથાપિ તે બાકી રાખી આ પત્ર પરિસમાપ્ત કરવું યોગ્ય છે. બીજું લખો પણ નથી લખતા. ત્યારે આ પ્રસંગ સિવાય બીજા જુદ પ્રસંગનું લખવું કરીએ તો બીજા જુદ પ્રસંગ તથાપિ તે બાકી રાખી આ પત્ર પૂરો કરીએ. આ બધાનો સર્વ અહીંયા ઉઠેલી રીતે જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી એવા શ્રી નિષ્કામ આત્મ સ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. ઉદાસીન શબ્દો સંપૂર્ણ શું આ છેલ્લા બધો આવી ગયો. જગતમાં કોઈ પ્રકારથી કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી. કોઈ અમારે અમારું નથી, પારખું નથી. સજીવ અમારે સરકાર કોઈ ભેદ દ્રષ્ટિ નથી. કોઈ નાનો મોટો મારો તારો કશું જ નથી. એવા શ્રી રાયચંદ નિષ્કામ તથા કે નિષ્કામ કોઈ વ્યવહારિક ઈચ્છા જ નથી કે માન મળે, મોટાઈ મળે, ચમદ મળે, ખુશી મળે. નિષ્કામ આત્મ સ્વરૂપ, આત્મામાં સ્વરૂપ છે. આત્મા રૂપ બની રહ્યા છે. દેવ તો એના જુદો વળગો જ નથી. દેહ છે થતો દેહ વળગો નથી. કેવા છે? સૂકા નાળિયેરમાં અંદર ગોટો છૂટો પડી ગયો હોય, હલાય તો ખકડે, પણ ક્યાં છે? નાળિયેરની અંદર બહાર નથી. અંદર હોવા છતાં કળેલો નથી. સૂકું નાળિયેર હોય ને
તો ઘૂંટો છૂટું પડે. છૂટો છે છતાં અડ્યો નથી, અને અંદર છે પણ. વેદ આવી છે કે કેમ સમર્થ મૂળ જાણીએ છીએ. આવી દશાની અને તેના સંસાર રહેવું પડે. એમને તો વધો નતો, પણ બીજા જેવું હિત ન થયું, અને એમ દયા હતી કે કોઈ પામે. જગતમાં કોઈ પણ પ્રકારથી જેને કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ જીવ, કોઈ શત્રુ કે મિત્ર કોઈ નથી, ભેદ દ્રષ્ટિ નથી, એવા શ્રી નિષ્કામ આત્મત્વ. આત્મત્વ પામ્યા છે નિષ્કામ. નમસ્કાર પ્રાપ્ત થાય. નમસ્કાર ઉદાર છે શબ્દનો સંપૂર્ણ છે. તેમને કોઈ મારું તારું કશું નથી, પારખું પોતાનું નથી. એનો અર્થ કયો? એની અંદર સંપૂર્ણ આત્મા. એવો પુરુષ. આ પત્રમાં કૃપાદેવે પોતાને બધું અંતર ઠાવી દીધું છે. તમે કેમ સંસારમાં રહ્યા છો? ના છૂટકે રહ્યા છે. પ્રીતિથી નહીં, પ્રેમથી નહીં, સ્નેહ નહીં, લાલચથી નહીં, વિચરથી નહીં, કલ્પનામાં આવ્યું નથી. તમે રહ્યા છો ને, રહેવું પડ્યું છે. ના છૂટકે રહેવું પડ્યું છે. પરાંડા બી રાખ્યા તમને પ્રાપ્તે. એવું નથી ગમતું, વેઠ ઉતારીએ છીએ, પણ વેઠ ઉતાર તોય વેઠે પાછી આ રીતે ઉતારીએ છીએ કે પાછળ ડફરો ખાવા કર સીધા ચાલી જાવ ને, એનું કરતું બરોબર કરતું. સુખધામ અનંત સુસંત જઈ દિનરાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ